हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 8 विषय गणित प्रकरण नंबर 6 वर्ग અને વર્ગમૂળ। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.4 ના દાખલા નંબર 2, 3 અને 4 જોઈ ગયા હતા અને તમને દાખલા નંબર 4 ના 3 પેટા પ્રશ્ન નંબર 3, 4 અને 5 હોમવર્કમાં આપેલા હતા। તમે એ હોમવર્ક કર્યું હશે। આજના વિડીયોની અંદર આપણે જોઈએ સ્વાધ્યાય 6.4 ના દાખલા નંબર 5। તો હવે જુઓ મિત્રો, દાખલા નંબર 5માં નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય। ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। મિત્રો, દાખલા નંબર 4ની અંદર બાદબાકી કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ શોધી અને હવે એવી નાનામાં નાની સંખ્યા મેળવો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય। તો મિત્રો, બાદબાકીની અંદર આપણે શું કરતા હતા? શેષ છે એ મૂળ સંખ્યામાંથી બાદ કરતા હતા। હવે આની અંદર જોઈએ તો દાખલા નંબર 5નો પેટા પ્રશ્ન નંબર 1 જોઈએ, 525। તો ભાગાકારની રીતે આપણે પ્રક્રિયા કરીએ તો 525નું વર્ગમૂળ શોધીએ તો 5 છે એ કઈ બે પૂર્ણવર્ગ સંખ્યાની વચ્ચે આવે? 2 અને 3ની। 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9, માટે અહીંયા 2 વડે ભાગ ચાલશે। 2 દુ 4, 5માંથી 4 ગયા, 1 વધ્યો, 2 છે એ આની અંદર ઉમેરાઈ જાય એટલે 4 મેળા, ઉપરથી 25 છે એ ઉતાર્યા એટલે 125 મેળા। હવે મિત્રો, અહીંયા કઈ સંખ્યા વડે ભાગ ચલાવીએ કે જેથી આના કરતાં મોટી સંખ્યા ન આવે? તો જુઓ, 1, 2 કે 3 કોના વડે? 41 એકુ, 42 દુ, 43 તેરી। તો 43 તેરી છે એ મોટી સંખ્યા થઈ જશે એટલે 42 દુ કરીએ તો 84 મળે। 125માંથી આપણે 84 બાદ કરીએ એટલે આપણને મળે 41। તો આ શેષ 41 મળે। હવે આપણને કીધું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો, જો બાદબાકી કરવાની હોત તો આ શેષ છે એ આપણે આમાંથી બાદ કરી દે તો મળતી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે। પણ આપણને કીધું છે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાનો છે। તો હવે શેષ વધી એનો અર્થ એ થયો કે આ સંખ્યા 525 છે એ 22ના વર્ગમૂળ કરતાં મોટી છે। 525 સંખ્યા છે એ મોટી સંખ્યા છે। કોના કરતાં? 22ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે। તો હવે મિત્રો, 22 પછીની સંખ્યા લઈએ આપણે તો એ કઈ થશે? 23। તો 22 પછીની સંખ્યા થશે 23। તો 23નો વર્ગ શું થાય મિત્રો? તો એ થશે 529। તો એનો અર્થ એ થયો કે 22 પછીની સંખ્યા 23 છે પૂર્ણ વર્ગ સંખ્યા, એનો વર્ગ કરીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ છે એટલે 529 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે જે 23નો વર્ગ છે। તો 22 પછીની તરત જ આવતી આ સંખ્યા છે, ત્યાર પછી તો 24, 25, 26 ઘણી બધી આવે, પરંતુ આપણે કીધું છે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો એટલે આ 529 આવ્યા એમાંથી આપણે આપેલ સંખ્યા બાદ કરવાની એટલે કે 525 બાદ કરવાના તો મળતી સંખ્યા છે એ 4 મળે। તો આ નાનામાં નાની સંખ્યા થઈ। હવે આના પછી 24નો વર્ગ કરીએ તો એ તો ઘણી મોટી સંખ્યા થઈ જાય અને એનીમાંથી 525 બાદ કરીએ તો મોટી સંખ્યા મળે। આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધવી છે કે જેનો આપેલ સંખ્યામાં સરવાળો કરીએ તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે। એટલે 22ના વર્ગ કરતાં 525 મોટી છે
તો 22થી મોટી સંખ્યા 23, તો 23નો વર્ગ 529 થયો. તો 529માંથી 525 બાદ કરીએ તો 4 મળે. એનો અર્થ એ થયો કે 525માં 4 ઉમેરીએ 525ની અંદર આપેલ સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરી? તો 4 ઉમેરીએ તો મળતી સંખ્યા 529 એ નવી પૂર્ણ વર્ગ સંખ્યા મળે મિત્રો. અને એનું વર્ગમૂળ શું થાય? આપણને કીધું છે આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો 529નું વર્ગમૂળ થઈ જશે 23, કારણ કે એ 23નો વર્ગ છે. તો સમજાયું મિત્રો? આ રીતે આપણે નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જે આપેલ સંખ્યામાં ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. માટે આપણે કહી શકીએ કે 525માં નાનામાં નાની સંખ્યા 4 ઉમેરવાથી અથવા તો 4નો સરવાળો કરવાથી મળતી સંખ્યા 529 છે એ પૂર્ણ વર્ગ છે. અને એનું વર્ગમૂળ અહીંયા આપણે દર્શાવેલું છે 23. તો આ રીતે નાનામાં નાની સંખ્યા આપણે મેળવશું. મિત્રો ચાલો જોઈએ પેટા પ્રશ્ન નંબર 2, એટલે વધારે સ્પષ્ટીકરણ થઈ શકે. 1750 તો 1750, તો આપણે ભાગાકારની રીતે 1750નું વર્ગમૂળ શોધીએ. તો બબ્બેની પેર કરીએ તો 17 છે એ 4ના વર્ગ અને 5ના વર્ગની વચ્ચે આવે છે, એટલે 4 વડે ભાગ ચલાવશું. ચોકે ચોકે 16, 1 વધ્યું, 4 આની અંદર ઉમેરી દીધા એટલે 8 થયા. ઉપરથી જોડ ઉતારી 50. તો મિત્રો 150 થયા. અહીંયા આપણે 81 1 લઈએ તો 81 એકું 81, 2 લઉં તો 82 દુ, તો એ આના કરતાં વધી જાય 164. તો આપણે 81 એ ભાગ ચલાવીશું. 81 એકું 81, તો આપણને મળશે 150માંથી 81 બાદ કરીએ એટલે મળે 69. તો આ શેષ છે. હવે આપણે શું કરવાનું? તો બાદબાકી કરવાની હોય તો શેષ છે એ આમાંથી બાદ કરી શકીએ, પણ આપણે સરવાળો કરવાનો છે. તો એનો અર્થ એ થયો, આને હજી પૂર્ણ કરી દઈએ, 1 ઉમેરીએ એટલે થઈ ગયું 82. તો આ 41 છે એ એવી સંખ્યાનું વર્ગમૂળ છે કે જે 1750માંથી 69 બાદ કરીએ તો એનો અર્થ એ થયો કે 41ના વર્ગમૂળ કરતાં આ સંખ્યા મોટી છે. તો 1750 છે એ 41ના વર્ગ સંખ્યા કરતાં મોટી સંખ્યા છે. તો હવે આની અંદર શું ઉમેરીએ? તો આના પછીની સંખ્યા કઈ મિત્રો? તો કે 42. તો 42નો વર્ગ શું થાય? તો 42નો વર્ગ કરીએ તો 1764 થાય. તો એનો અર્થ એ થયો કે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરો એટલે 1764માંથી આપણે 1750 બાદ કર્યા તો આપણને મળ્યું 14. તો આ એવી સંખ્યા છે કે જે 14 આની અંદર ઉમેરી દઈએ તો આપણને મળશે 1764. અને 1764 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને એ આના પછીની જ તરત આવતી સંખ્યા છે. એના પછીની 43 44 લઈએ તો
એની વર્ગ સંખ્યા છે મોટી આવે અને એનો તફાવત છે એ બહુ મોટી સંખ્યા આવે. આપણને કીધું છે નાનામાં નાની એવી કઈ સંખ્યા ઉમેરીએ, તો નાનામાં નાની 14 ઉમેરી દઈએ 1750માં, તો આના પછીની તરત આવતી સંખ્યા 1764 છે એ પૂર્ણ વર્ગ બને, જેનું વર્ગમૂળ 41 પછીની તરત 42 સંખ્યા છે. માટે હવે આપણે 1750માં નાનામાં નાની સંખ્યા 14 ઉમેરીએ તો મળતી સંખ્યા 1764 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને એનું વર્ગમૂળ લઈએ તો 1764નું વર્ગમૂળ એ શું થઈ જશે? 42 થઈ જશે. કારણ કે અહીંયા 41 પછીની સંખ્યા થશે એટલે 42 એનું વર્ગમૂળ થશે. માટે આપણે કહી શકીએ 1750માં નાનામાં નાની સંખ્યા કઈ ઉમેરી? 14 ઉમેરવાથી મળતી સંખ્યા કઈ મળી? 1764 એ પૂર્ણ વર્ગ છે અને એનું વર્ગમૂળ એ 42 છે. તો મિત્રો આ રીતે આપણે નાનામાં નાની સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ શોધતા શીખી ગયા. હવે ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ એટલે આપણને આ પ્રકારની સમજૂતી છે વધુ સ્પષ્ટ બની જાય. 252 તો 252નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો પૂર્ણ વર્ગ સંખ્યા તો નથી, તો પેર કરીએ 52 અને 2 છે એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે? 1 અને 2ની વચ્ચે આવે. 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4, તો 1 વડે ભાગ ચાલશે. 1 એકુ 1, 2માંથી 1 ગયા 1, ઉપરથી ઉતાર્યા 52. આ 1 છે આની અંદર ઉમેરી દઈએ એટલે થઈ ગયું 2. હવે અહીંયા એકમની સંખ્યા કઈ લઈએ કે જેથી કરીને ભાગાકાર થઈ શકે? તો એકમની સંખ્યામાં આપણે 25 પંચા 125, 26 છક કરશું તો મોટી સંખ્યા થઈ જશે. તો આપણે 5 વડે ભાગ ચલાવશું. 25 પંચા 125, તો આપણને મળ્યું 27 શેષ મળી. આ 5 છે આમાં ઉમેરી દઈએ એટલે અહીંયા 15 દુ 30 મળી ગયા. તો હવે જો બાદબાકી કરવાની હોય તો આપણે શેષ બાદ કરતા હતા, પણ હવે સરવાળો કરવાનો છે નાનામાં નાની સંખ્યાનો. તો એનો અર્થ એ થયો કે આ 252 જે છે એનું વર્ગમૂળ લઈએ છીએ તો ભાગફળ 15 આવે છે ને તોય શેષ વધે છે. એનો અર્થ એ થયો કે એ 15ના વર્ગથી મળતી જે વર્ગ સંખ્યા છે એના કરતાં મોટી સંખ્યા છે. હવે મિત્રો આની અંદર કેટલા ઉમેરીએ તો મળતી સંખ્યા છે પૂર્ણ વર્ગ બને. તો 15નો વર્ગ પૂર્ણ વર્ગ છે, એના કરતાં મોટી છે. હવે 15 પછી 16નો વર્ગ લઈએ તો એ 256 મળે છે. તો એનો અર્થ એ થયો કે 256 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એમાંથી 252 બાદ કરીએ આપેલ સંખ્યા તો આપણને 4 મળે છે. એનો અર્થ કે 252માં જો 4 ઉમેરી દઈએ તો 256 મળે અને એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો નાનામાં નાની સંખ્યા ઉમેરવાની વાત આવે ત્યારે આ રીતે આપણે મેળવી શકીએ છીએ. માટે કહી શકીએ 252માં 4 ઉમેરો તો મળતી સંખ્યા 256 એ નવી પૂર્ણ વર્ગ સંખ્યા છે, જેમાં નાનામાં નાની સંખ્યા 4 ઉમેરીએ છીએ. અને 256નું વર્ગમૂળ, આ મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ છે એ 16 થશે.
માટે આપણે કહી શકીએ કે 252 નાનામાં નાની સંખ્યા કેટલી ઉમેરી? 4. 4 નો સરવાળો કરતા અથવા ઉમેરવાથી મળતી સંખ્યા કઈ મળી? 4 ઉમેર્યું તો 256. તો 256 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને એનું વર્ગમૂળ 16 મળે છે. તો મિત્રો, આ રીતે આપણે નાનામાં નાની સંખ્યા ઉમેરતા જોઈ ગયા. હવે જોઈએ મિત્રો ચોથો પેટા પ્રશ્ન. 1825. તો 1825માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા છે પૂર્ણ વર્ગ બને અને એનું વર્ગમૂળ શોધીએ. તો 1825નું વર્ગમૂળ ભાગાકારની રીતે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો 18 એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે? તો કે 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. એટલે 4 વડે ભાગ ચાલશે. ચોકે ચોકે 16. 18 ઓછા 16 એટલે 2. 4 આમાં ઉમેરી દઈએ એટલે થઈ જશે 8. ઉપરથી ઉતાર્યા 25. તો મિત્રો 8 પછી એકમની કઈ સંખ્યા લઈએ કે જેનો એની સાથે ગુણાકાર કરતાં 225 અથવા એનાથી નાની સંખ્યા મળે? તો 82 દુ 164 મળે. 83 તેરી કરીએ તો એ 225 કરતાં મોટી સંખ્યા થઈ જાય. માટે 82 દુ તો 225 માઇનસ 164 એટલે આપણને મળે 61. તો આ શેષ મળે. 2 આમાં ઉમેરી દઈએ એટલે મળે 84. તો એનો અર્થ એ થયો કે શેષ મળે છે એટલે આ સંખ્યા છે એ 42ના વર્ગ સંખ્યા કરતાં મોટી છે. એટલે આપણે લખી શકીએ કે 1825 એ 42ની વર્ગ સંખ્યા કરતાં મોટી સંખ્યા છે. તો હવે આની અંદર શું ઉમેરીએ નાનામાં નાની સંખ્યા કે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે? તો આના પછીની 42 પછી 43 આવે અને 43ની વર્ગ સંખ્યા છે એ શું મળે છે? તો 43ની વર્ગ સંખ્યા છે એ મળે 1849. તો એનો અર્થ એ થયો કે 1849 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એમાંથી 1825 બાદ કરીએ તો આપણને મળે છે 24. તો આ એટલા માટે નાનામાં નાની સંખ્યા છે કે 42 પછીનો જ તરત પૂર્ણ વર્ગ સંખ્યા 43ની વર્ગ સંખ્યા 1849 મળે છે. માટે આ નાનામાં નાની સંખ્યા છે કે જેને 1825માં આપણે ઉમેરી દઈએ તો 1849 એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. માટે 1825માં 24 ઉમેરી દઈએ તો મળતી સંખ્યા 1849 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. માટે એનું વર્ગમૂળ એ 43 થઈ જશે, કારણ કે આ 43ની વર્ગ સંખ્યા છે. માટે આપણે કહી શકીએ કે 1825માં નાનામાં નાની સંખ્યા 24નો સરવાળો કરતા
અથવા તો ઉમેરવાથી મળતી સંખ્યા 1849 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને એનું વર્ગમૂળ 43 મળે છે. તો મિત્રો આપણે 1 થી 4 પેટા પ્રશ્નો જોઈ ગયા. હવે પેટા પ્રશ્ન નંબર 5 છે એ તમે જાતે ગણજો, જેથી તમને વધારે સ્પષ્ટીકરણ થાય. એ તમારું હોમવર્ક છે. 5મા દાખલાનો 5મો પેટા પ્રશ્ન છે એ તમે જાતે ગણજો. આપણે હવે સમજીએ છીએ દાખલા નંબર 6ને. હવે મિત્રો દાખલા નંબર 6ની અંદર કહ્યું છે 441 મીટર વર્ગ ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. તો મિત્રો ચોરસનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આપણે ઉકેલને સમજીએ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ. તો હવે આપણે અહીંયા ધારી લઈએ, ધારો કે લંબાઈ એટલે કે બાજુ, ધારો કે ચોરસની બાજુ બરાબર x મીટર છે. લંબાઈનો વર્ગ લઈએ અથવા તો બાજુનો વર્ગ લઈએ. તો હવે ચોરસની બાજુ આપણે ધારી લીધી x મીટર છે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ એટલે x નો વર્ગ. ક્ષેત્રફળ આપણે આપી દીધું છે 441 સ્ક્વેર મીટર બરાબર x વર્ગ. તો આપણે તો મિત્રો બાજુનું માપ શોધવું છે. એનો અર્થ એ થયો કે xનું માપ શોધવું છે. તો આનું વર્ગમૂળ લઈએ તો x મળે. તો એનો અર્થ એ થયો કે આપણે 441નું વર્ગમૂળ શોધવું પડે, તો એ x થાય. તો હવે આપણી પાસે ભાગાકારની રીત છે. એ મુજબ 441નું આપણે વર્ગમૂળ શોધીએ. તો અહીંયા ભાગ 2 વડે ચાલશે. 2 દુ 4, 0 ઉપરથી ઉતાર્યો 41. આ 2 છે અહીંયાની અંદર ઉમેરી દીધા એટલે થઈ ગયા 4. હવે અહીંયા 41 એકુ 41 શેષ 0 થઈ ગઈ. માટે અહીંયા મળતું જે ભાગફળ છે એ વર્ગમૂળ થાય. માટે આપણે લખી શકીએ 441નું વર્ગમૂળ 21 થાય. અને એ કોની સંખ્યા છે? x છે. માટે આપણે કહી શકીએ કે તેથી ચોરસની બાજુ 21 મીટર છે. કારણ કે આપણે ચોરસની બાજુ માટે x ધાર્યું હતું અને xની કિંમત આપણને મળી 21. તો આપણે કહી શકીએ કે ચોરસની બાજુનું માપ 21 મીટર છે. મિત્રો, આજના વિડીયોની અંદર દાખલા નંબર 5 અને 6ના ઉકેલોને સમજી ગયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે દાખલા નંબર 7 અને એની આગળના દાખલાઓની ચર્ચા કરીશું. તો મિત્રો, પુનરાવર્તન કરતા રહેજો અને આ બધા દાખલાઓને તમારી નોંધપોથીની અંદર નોંધી લેશો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.